चैनल ऑफ वडोदरा। नवापुरा पुलिस द्वारा 13 तुझको अर्पण कार्यक्रम अंतर्गत खोवाई गયેલ કે ચોરી થયેલ મોબાઈલને શોધી કાઢી મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજિત રૂપિયા 3,84,000ના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની 13 तुझको अर्पण अंतर्गत मोबाइल फोन गुमावनार मोबाइल फोन धारकोने તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઝોન 2ના એસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। चलिए डायरेक्ट આપણે વાત કરીશું। અર્પણ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથકના સ્ટાફ દ્વારા જે મોબાઈલ ફોન ગુમ થઈ દીપક અંબાલાલ એ ચોરી થઈ ગયા। આજે पुलिस द्वारा आयोजित करवामां एसीपी सी डिविजन निशांत अशोक राठवाना हस्ते मोबाइल फोन मोबाइल हाथ में राखो ने एक मिनट तो तू चल रहा है तो नहीं गेले। વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પીક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે, પીઆઈ આહિર સાહેબ છે, એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે, એ CIR નામનું એક પોર્ટલ છે, એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે, ધારો કે દાગીના પહેર્યા છે, મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે, તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં। एक्चुअली ये नवापुरा पुलिस स्टेशन के आगे थोड़ा रोड है, वहाँ पे मेरे हस्बैंड का एक्सीडेंट हुआ था होली के दिन पे, तो एक्सीडेंट स्पॉट से ही मोबाइल चोरी हो गया। आज 1 ईयर हो गया है मोबाइल चोरी हुए एंड आज जाके मुझे मिला है मोबाइल। एक स्क्रीनशॉट तो मेरे मन पड़े, बहुत अच्छा लगा। उनकी इतने मेहनत की वजह से हमें मोबाइल मिल पाया वापस, उनको थैंक यू बोलना चाहूँगी। मारो मोबाइल एक्चुअली मैं क्लासीस जतो तो त्यारे मारा गजवामांथी पड़ी गयेलो ने एना पछी जेवुं मने खबर पड़ी एवी मैं तरत पाछो गयो पण मैं शोध्युं पण ए मने मळ्युं नहीं। एना पछी ए वातने 6-7 महीना थयेला ने मारा फ्रेंडे कीधुं के तू पोलीस स्टेशन में कम्प्लेन कर दे। बीजा बधा फ्रेंड्स एवुं कहेता हता के तू पोलीस स्टेशन में कम्प्लेन करीश तो पण तने मोबाइल नहीं मळे, पण मने विश्वास हतो के आपणे पोलीस स्टेशन में कम्प्लेन करीशुं तो पोलीस आपणी हेल्प करवानी ज छे। भले मळे के ना मळे पण एकवार एक चांस लई शके આપણે કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીએ તો આપણને મળવાના ચાન્સીસ વધી જાય છે। અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે પણ અહીંયાથી મને ફૂલ સપોર્ટ મળેલો હતો એ બાબતે અને ચોખ્ખું કીધેલું હતું કે જેવું ફોન મળશે એવું તરત એ લોકો કોન્ટેક્ટ કરશે અને મને કાલે તરત જ કોલ આવી ગયેલો હતો કે તમારું મોબાઈલ મળી ગયું છે, તમે પોલીસ સ્ટેશન આવીને લઈ શકો છો।